તો આ તરફ વાત કરીએ વલસાડ જિલ્લાની કે જ્યાં હાલ વરસાદની શરૂઆત થઈ છે। વલસાડમાં પણ આજે 8 દિવસના વિરામ બાદ ફરી એક વખત ધોધમાર વરસાદ વરસ્યો છે। જો કે આજે રેડ એલર્ટની વચ્ચે દક્ષિણ ગુજરાતના વલસાડમાં વરસાદની શરૂઆત થઈ છે। વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। શહેરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, તેને લઈ વિઝિબિલિટી પણ ઘટી છે અને વિઝિબિલિટી ઘટતા કેટલાક વિસ્તારોમાં આજે સવારે પણ રાત જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ અત્યારે ખુશી જોવા મળી રહી છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની વચ્ચે વલસાડ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે। રાજ્યભરમાં જ્યારે હાલ 3 જેટલી વરસાદની સિસ્ટમ સક્રિય બની છે, ત્યારે મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ છે। તો આ તરફ વાત કરીએ વલસાડ જિલ્લાની કે જ્યાં હાલ વરસાદની શરૂઆત થઈ છે। વલસાડમાં પણ આજે 8 દિવસના વિરામ બાદ ફરી એક વખત ધોધમાર વરસાદ વરસ્યો છે। જો કે આજે રેડ એલર્ટની વચ્ચે દક્ષિણ ગુજરાતના વલસાડમાં વરસાદની શરૂઆત થઈ છે। વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। શહેરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, તેને લઈ વિઝિબિલિટી પણ ઘટી છે અને વિઝિબિલિટી ઘટતા કેટલાક વિસ્તારોમાં આજે સવારે પણ રાત જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ અત્યારે ખુશી જોવા મળી રહી છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની વચ્ચે વલસાડ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે। રાજ્યભરમાં જ્યારે હાલ 3 જેટલી વરસાદની સિસ્ટમ સક્રિય બની છે, ત્યારે મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ છે।